हेलो दोस्तों, આપણા કાનુડાના જન્મદિવસ પર પંજરી પાક થઈ ગયો છે તૈયાર। अभी मजा आएगा ना भिड़ो। આજે જન્માષ્ટમી એટલે કે દ્વારિકાધીશ જગતનો નાથ કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ અને આ જન્મદિવસ દરેક ગામ અને દરેક શહેરમાં ઉજવવામાં આવતો હોય છે। જગતના નાથ કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ હોય અને રાત્રે 12 વાગે જ્યારે કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા જેલમાં, અને ત્યારે એ ઉત્સવ આપણે રાત્રે 12 વાગે નંદભયો કરવામાં આવતો હોય છે અને ત્યારે દરેક ગામમાં પ્રસાદી રૂપે પંજરી પાક આપવામાં આવે છે। અને અમારા ગામનો પંજરી પાક છે એ આખા ગામનો પંજરી પાક અમારી ઘરે જ બનતો હોય છે। તો ચલો જોઈએ કે આજે આ પંજરી પાક છે કઈ રીતે બનાવવામાં આવે છે। તો આ પંજરી પાક માટે છે ધાણા, સુવાદાણા, વરિયાળી, સૂંઠ, ટોપરા ખમણ, ખાંડ, ઘી બધું મિક્સ કરી અને તૈયાર કરી અને આ પંજરી પાક બનાવવામાં આવે છે। તો આજે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ માટે અમારા ગામ માટે પંજરી પાક મમ્મી આ રીતે કરી લીધો છે તૈયાર। અને હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ પંજરી પાક કઈ રીતે બને છે। તો ચલો જલ્દી એક ન્યૂ મિની વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય દ્વારિકાધીશ।